હર્ષવર્ધન, આટલી મોડી રાતે ક્યાં જઈ રહ્યા છો તમે? કેસરના ઘરે. મારે ત્યાં જવું પડશે. અત્યારે? આ સમયે? બા પ્લીઝ અત્યારે મને ના રોકશો. એવી તે કઈ ઇમરજન્સી છે? બા, કેસર મારી સાથે વાત કરવા જ તૈયાર નથી. તો મારે જાણવું પડશે કે એને શું થયું છે. આપણા ઘરના પુરુષો પત્નીને મળવા આટલી અડધી રાત્રે દોડી ના જાય, અને એ પણ આવા નજીવા કારણોસર. પણ બા, કેસર મારી સાથે વાત કેમ નથી કરતી એ તો મારે જાણવું પડશે ને. ના પાડીને નહીં એટલે નહીં. અમે તમને આટલી મોડી રાત્રે ડ્રાઈવ કરી અને લાંબી મુસાફરી કરવા નહીં દઈએ. બાપ, અમને ફોલો કરવું જરૂરી છે. તમે અમને અડધી રાતે ટ્રાવેલિંગ કરવાની ના પાડી તો અમે તમારું માન રાખ્યું ને. તમે પણ અડધી રાત્રે ડ્રાઈવ નહીં કરો. સવારે જજો, તમને કોઈ નહીં રોકે. પણ અત્યારે નહીં એટલે નહીં. અમારા શબ્દોનું માન રાખવું જરૂરી છે. બેબી, આરતી આપી દો બધા. મોટી બેન, તમે ગઈકાલે રાત્રે તો હર્ષને જવા ના દીધો કેસરને ત્યાં, પણ અત્યારે ના રોકતા. બેબી, છોકરાઓ જેમ મોટા થાય ને એમ માની ચિંતા નાની નથી થતી. મા ઉંમર લાયક થાય ને એટલે છોકરાઓની ચિંતા પણ મોટી થતી જાય છે. પણ એ ચિંતા છોકરાઓને દખલગીરી લાગે છે. કેવું છે નહીં બેબી? બાળપણમાં મા પાસે હૂંફ ઝંખતા બાળકો મોટા થાય છે ને ત્યારે એ જ હૂંફ હાંફવા લાગે છે. ઓહો, બા અહીંયા ઇમોશનલ થઈ ગયા છે. પણ અમારે હર્ષવર્ધનભાઈને ગમે તે કરીને અમારી દેરાણીના ત્યાં જતા રોકવા પડશે. નહીં તો માંડ માંડ છુટકારો મેળવેલી બલાને પાછી હર્ષવર્ધનભાઈ ઘરમાં લઈ આવશે. જાઓ બેબી, ઘરમાં બધે આરતી ફેરવી દો. બા, અમે આખા ઘરમાં આરતી ફેરવી દઈએ? આરતીની આશકા તમે ફેરવશો? હા બા, અમને લાગે છે કે આપણા ઘર ઉપર કોઈની દ્રષ્ટિ પડી છે અને અમે પણ કંઈ સારું ફીલ નથી કરતા. અમે આ ઘરના મોટા વહુ છે એટલે આરતીનો દીવો આખા ઘરમાં ફેરવવો અમારી ફરજ કહેવાય ને. સરસ, તમને તમારી ફરજ સમજાઈ, એમને ગમ્યું. બેબી, વેદિકા વહુને આરતીની થાળી નહોતી આપવી. કેમ મોટી બેન? વેદિકા બહુ સામેથી કોઈ કામ કરવા તૈયાર હોય તો પછી આ મોકો હું કેવી રીતે જવા દઉં? હા, અને તમે ચિંતા ના કરો, હું એમને એકલા નહીં મૂકું, એમની પાછળ જ જાઉં છું. હે પ્રભુ, અમારા પરિવાર ઉપર તમારી કૃપા દ્રષ્ટિ રાખજો માં. હર્ષવર્ધનભાઈ, ધીમે. દેરાણીને મળવાની એટલી બધી ઉતાવળ છે? હમણાં આપશું કન થઈ જાત. સોરી. હર્ષવર્ધનભાઈને રોકવા માટે
અમારી પાસે મસ્ત આઈડિયા છે. પ્રમોદ બા ક્યાં બા પૂજા ઘરમાં છે. આ વેદિકા કેમ અહીંયા ઊભી રહી ગઈ? સારું આ મારો ફોન ચાર્જિંગમાં મૂકી દેજે, હું બાને મળીને આવું છું. વેદિકા બહુ હર્ષનો ફોન આમ છુપાઈને જોતા શરમ નથી આવતી? આમ તો બિચારી કેસરના સંસ્કાર પર બહુ આંગળી ચિંતા હો છો. જરાક પોતાના સંસ્કાર તો જુઓ. બેબી માસી, અમે આખા ઘરમાં દીવો ફેરવી રહ્યા હતા. દેખાય છે ને તમને? ફોન પાસે દીવો લઈ જઈએ ને તો બ્લાસ્ટ થાય. ખબર પડે છે તમને? આ તો ફોનને અમે દીવાથી દૂર કરતા હતા. વેદિકા બહુ તમારી પાસે દરેક સવાલના જવાબ હાજર જ હોય છે નહીં? પછી એ જવાબ જુઠ્ઠો કેમ ના હોય? અરે તમને વચન આપું છું કે તમારા પૈસા ડબલ વ્યાજ સાથે પરત કરી દઈશ. એ તારા શબ્દો પર લગામ રાખ. મેં કહ્યું ને પૈસા 2 દિવસમાં ઘરે પહોંચતા થઈ જશે. એક અનુભવી નિશાનબાજ પોતાનું નિશાન ચૂકી શકે, પણ આ વિક્રમસિંહ જેવો ખાનદાની માણસ પોતાનું વચન પૂરું કરવામાં ક્યારેય ના ચૂકે. તો હમણાં એમ ઉભા ઘોડે કામ ના થાય. હું દીકરીનો બાપ છું અને દીકરીના બાપે ઘણા બધા ગૂંચવાડા સંભાળવાના હોય છે. હું જાતે પોતે આવીને આપી દઈશ. કહ્યું ને? આ કોણ છે? કોઈ નવો નોકર આવ્યો લાગે છે. હર્ષવર્ધન, તમે જેવા ત્યાં પહોંચો કે કેસર વહુને લઈને તરત જ નીકળી જજો. સાંજ સુધી રોકાવું બહુ જરૂરી નથી અને રાતનું ટ્રાવેલિંગ તો બિલકુલ નહીં કરતા. આમ તો તમે વિક્રમસિંહને ત્યાં જાઓ એ અમને બિલકુલ પસંદ નથી, પણ આ તો તમારી જીત છે ને એટલે. તો શું કરું બા? કેસરને ત્યાં જ રહેવા દઉં અને હું અહીંયા એકલો રહું?